તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બ્લાઉઝ બનાવી છે લેસ લગાવીને, આવી રીતે અહીંયાથી બધી ભેગી કરીને અહીંયા સરસ મજાનું એક ફ્લાવર બનાવ્યું છે, દોરી રાખીને અહીંયા આવા નાના લટકણ કર્યા છે એટલે જોરદાર લાગશે, એમ દૂરથી પણ દેખાશે. અને આની વાત કરું તો લટકણ આવા મેં અત્યારે તો આ જ ચાલે છે કાપડના જ. અને શોર્ટ સ્લીવ કરી છે, આવી શોર્ટ સ્લીવ છે. અને આગળની વાત કરું તો આ કટોરીવાળી બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો કટોરીવાળી બ્લાઉઝ છે. કેમ કે ગામડામાં અમુક લોકો જો આ ટાઈપની પહેરે છે કટોરીવાળી બ્લાઉઝ, ટક્સવાળી નથી પહેરતા હજુ, પણ આ પહેરે છે. આ પણ સારી જ લાગે, ફિટિંગ બહુ જોરદાર એમ જોવા જાય તો આવે. જો કટોરી તમે પ્રોપર એની જગ્યા પર જ હોય ને તો ફિટિંગ શું કહેવાય બહુ જોરદાર આવે. એટલે કટોરી જો પોઈન્ટ પર લેવી હોય ને તો આપણે અહીંયાથી બસ્ટનો પોઈન્ટ માપવો જ જોઈએ આપણે, અથવા નહીં માપવો, જેટલી છાતી છે એના 4 ભાગ કરવાના. એટલે કે 30 હોય તો 7.5 થાય તો એમાં 1 ઇંચ એડ કરી દેવાનું. અને જે 1 ઇંચ એડ કર્યું તેટલું લંબાઈ લેવાનું. એક્સ્ટ્રા જે આપણે દબાણ છોડતા એ તો છોડવાનું જ એમ. તો 30 હોય તો 7.5 છે તો 8.5 આવવું જોઈએ એમ. ને 36 છે તો 36ના ભાગ કરીએ 4 તો 9 દુ 18 દુ 36, 9 થાય તો 9માં 1 ઇંચ ઉમેરવાનું તો 10નો એનો છાતીનો ભાગ આવે એમ. પ્લસ આપણે જે અહીંથી દબાણ આવેલું છોડતા હોય એ તો છોડવાનું, એને નહીં છોડીએ તો પછી ટૂંકું થઈ જાય, આ પાછું ઉપર ચડી જાય. તો એવું બધું ધ્યાન આપવાનું. અને આ જે છે તો 10મો ભાગ મૂકવાનો. 30ની છાતી છે તો એનો 10મો ભાગ કરીએ તો 3 થાય એમ. અને 40ની છાતી છે તો એના 4થો ભાગ કરીએ એની, 10મો ભાગ કરીએ તો 4 થાય, તો એમ 4 મૂકવાનું. પછી એ પ્રમાણે આ કટોરીનું સેમ ટુ સેમ રાખીને કરવાની, તો બહુ જોરદાર બેસી જાય ને સરસ બેસી જાય. જો મેં આ કટોરી એ રીતના જ કાઢી હતી. તો જોઈ શકો છો. આપણા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની પેટર્ન બનાવી છે મેં, અમે જાતે જ બનાવી છે. લોકો કે તમારી રીતના બનાવજો, તો મેં પછી થોડું આવી રીતના કર્યું. એમ તો લેસથી જ ડેકોરેશન કર્યું છે, બહુ ખાસ તો નહીં. તો ચાલો વાંધો નહીં, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.